જો લાઇટ બિલ ઓછું રાખવું હોય તો એસી સાથે પંખો ચાલુ રાખવો જોઈએ કે નહીં, આ ચેક કરવા માટે મેં એક એક્સપેરિમેન્ટ કરી. પહેલા મેં એસીને શરૂ કર્યું, એસીને 26 ડિગ્રી ઉપર રાખ્યો. 26 ડિગ્રી ઉપર રાખ્યા પછી મારી જે સીટ છે ને એ સીટ ઉપર 1 કલાક પછી ટેમ્પરેચર હતું 30-31 ડિગ્રી, એ ઘટીને 27-27.5 થઈ ગયું. પણ 1 કલાક એના પછી મેં પંખો ચાલુ રાખ્યો. જેવો મેં પંખો ચાલુ રાખ્યો ને એ જે મારી સીટ જ્યાં આગળ 27 ડિગ્રીનું ટેમ્પરેચર હતું ત્યાં આગળ હજુ 1 ડિગ્રી ઘટીને 26-26.5 ડિગ્રી થઈ ગઈ. અને એટલું જ નહીં, એ જે થોડી મધ્યમ હવા આવતી હતી ને એના લીધે મને જે ઠંડક ફીલ થતી હતી, એટલે 26 વાળું એસી મને 24 વાળું ફીલ થતું હતું. હવે એસી જો 26 પર રાખીએ 24 ની જગ્યાએ કે 18 ની જગ્યાએ, તો એમાં ઓટોમેટિકલી 200 થી 500 રૂપિયા રોજના આપણા બચવાના છે અગર 8 કલાક એસી ચાલવાનું છે. ગણિત તમે જાતે સમજી લેજો. આ એક્સપેરિમેન્ટની સાથે મેં બીજી પણ એક એક્સપેરિમેન્ટ કરી કે રૂમ જલ્દી ઠંડો કરવો હોય તો એસી ને શું 18 પર રાખવાથી ઠંડો થશે કે નહીં? તો એનો જવાબ છે કે 18 પર રાખવાથી ઠંડો નહીં થાય. ને આનું કારણ શું છે એ તમારે જોવું હોય તો સાચું કહું આખો વિડીયો જોઈ લેજો.